ચેનલ ઓફ વડોદરા। વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે કાચા પાકા ગેરકાયદેસરના દબાણોનો સફાયો બોલાવ્યો હતો। વડોદરા શહેરમાં મોટાભાગના વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવ્યા હોય, જે દબાણો દૂર કરવા માટે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમ એક્શનમાં આવી છે, જેથી તબક્કાવાર વિસ્તારોમાં કરવામાં આવેલા ગેરકાયદેસર દબાણો દૂર કરવામાં આવી રહ્યા છે। ત્યારે દબાણ શાખાની ટીમ ગોરવા વિસ્તારમાં આવેલ બાપુની દરગાહ તથા મધુનગર બ્રિજ પાસેના ગેરકાયદેસરના દબાણોનો સફાયો કરવા માટે પોલીસ પ્રોટેક્શન સાથે વિસ્તારમાં પહોંચી હતી, જ્યાં ગેરકાયદે થયેલા દબાણોનો સફાયો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। જો કે દબાણ શાખાની ટીમના અધિકારીએ જણાવ્યું હતું કે અગાઉ તેઓને સ્વેચ્છાએ દબાણો દૂર કરવા માટેની નોટિસ પણ આપવામાં આવી હતી। पहलवान भाई, ओ पहलवान भाई, ટીપી 55 બી અને એમાં સમાવેશ ગોરવા બાપુની દરગાહ થઈ, મધુનગર 4 રસ્તા થઈ, સામે જો ને સાહેબ આગળ 55 એ ટીપીમાં આવતા રોડ લાઇનના 24 મીટર ટીપી રસ્તામાં આવતા રોડ લાઇનના દબાણો, શેડ, ટુકડા, કાચા પાકા મકાન, લગભગ 43 જેટલા ગોરવા પોલીસ સ્ટેશનનો સ્ટાફ, ટીપી ડિપાર્ટમેન્ટ, ટીડીઓ ડિપાર્ટમેન્ટના બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર શ્રી સાથે ફાયરની ટીમ, જીબીટી અને દબાણ શાખા દ્વારા તેમના આગેવાની દૂર કરવાની કાર્યવાહી ચાલુ। કયા પ્રકારનો જે દબાણો છે અત્યારે હાલ શેડ ચાલી રહ્યા છે। આગળ જે બાપુની દરગાહ પાસે રેસિડન્સ હતા તેમને મૌખિક સૂચના આપી છે, મેડિસિનમાં આવી હશે ત્યારે તેને દૂર કરીશું। મધુનગર 4 રસ્તા પાસે મધુનગરથી બાપુની દરગાહ અને બાપુની દરગાહથી છેક કરોડિયા બોરિયા તળાવના કેનાલનો જે રોડ છે, બ્રિજ છે, ત્યાં લગીના 24 મીટરની રોડ લાઇન ખુલ્લી કરવાનું આજે કોર્પોરેશનના માધ્યમથી કામ થઈ રહ્યું છે, કાર્યવાહી થઈ રહી છે। અનેક નાના મોટા દબાણો જે આ વિસ્તારમાં થયા હતા એને દૂર કરવાનું કામ થઈ રહ્યું છે। બાપુની દરગાહથી છેક બોરિયા તળાવ કેનાલ બ્રિજ સુધી આખો રોડ 24 મીટરનો કાર્પેટ બને, બંને બાજુ પેવડ બ્લોક લાગે અને લોકોની સુવિધામાં વધારો થાય, એના માટે જ્યારે રોડ બનાવવાનો કોન્ટ્રાક્ટ અપાઈ ગયો છે ત્યારે આ રોડ લાઇન ખુલ્લી કરીને અમે આ રોડ બનાવવાનો પ્રોસેસ કરી રહ્યા છે। આગામી દિવસમાં મધુનગર 4 રસ્તાથી મધુનગર બ્રિજ સુધી
અને મધુનગર બ્રિજથી ગોરખનાથ મંદિર સુધીના રોડ લાઇન પણ અમે ખુલ્લી કરીશું અને ત્યાં પણ નવીન રોડ જે તે માપના 24 અને 12 મીટરના રોડો પણ અમે આગામી દિવસોમાં બનાવવાના છે. એનો પણ ટેન્ડર પ્રોસેસ હાલમાં ચાલુ છે. ચેક કરો.